મિત્રો ગઈકાલે સંસદમાં 21 કલાક સુધી બાકાચીકી બોલી ગઈ। 131મો બંધારણીય સુધારો, મહિલા સુધારા વિધેયક બિલ, સીમાંકન બિલ આ બધું રજૂ થયું તો ઘણાને ખબર નથી પડી કે આ એકચ્યુઅલમાં હતું શું। તો આપણે સરળતાથી સમજી લઈએ ક્રમબદ્ધ રીતે। તો સૌથી પહેલા 2023માં મહિલા આરક્ષણ બિલ એટલે કે નારી શક્તિ વંદન અધિનિયમ જે છે એ સ્પષ્ટ બહુમતીથી પસાર થયું। એમાં કહેવામાં આવ્યું હતું કે ભારતના તમામ રાજ્યોની વિધાનસભા અને લોકસભાની અંદર મહિલાઓને 33% અનામત મળશે। પણ આ 33% અનામત લાગુ કરવા માટે એની અંદર એક શરત હતી કે આ અનામત ત્યારે જ લાગુ કરી શકાશે જ્યારે નવી વસ્તી ગણતરી થશે। તો નવી વસ્તી ગણતરી હાલ 2027 ની ચાલુ છે અને એના બાદ સીમાંકન થશે। સીમાંકન એટલે કે ડિલિમિટેશન એટલે કે હાલ જે લોકસભાની અંદર 550 સીટો છે તો એ વધારીને 850 કરવામાં આવશે। અને કઈ રીતે થશે તો વસ્તી ગણતરીના આધારે એક સીમાંકન પંચની રચના થશે અને પંચ નક્કી કરશે કે કેટલા મત વિસ્તાર ઉપર કયા એમપી ક્યાં રાખવા અને એના આધાર ઉપર ચૂંટણી થશે। પણ હાલની સરકારનું એવું કહેવું છે કે જો આ બધાની રાહ જોવામાં આવે 2027 નો વસ્તી ગણતરી ડેટા પછી સીમાંકન પંચની રચના તો 2029 ની લોકસભાની ચૂંટણી જતી રહે। એટલે જે લોકસભાની સંખ્યા વધારવાની છે એ પણ ના થાય, મહિલાઓને આરક્ષણ પણ ના મળે। તો આપણે એક વિશેષ સત્ર બોલાવીએ અને 2027 ની જગ્યાએ 2011 ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન કરાવી લઈએ, સીટો વધારી લઈએ અને મહિલાઓને આરક્ષણ આપી દઈએ। પણ આમાં સૌથી મોટો વાંધો હતો સાઉથના સ્ટેટને। આ વિશેષ સત્રની અંદર દક્ષિણના રાજ્યોને એવું કહેવું છે કે આપણે છેલ્લા 50 વર્ષોમાં 2 વખત બંધારણમાં સુધારો કરીને 1971 ની વસ્તીના આધારે જ જે આ સીટ રાખી છે એનું કારણ હતું કે રાજ્યો છે એ પોતાની વસ્તી ન વધારે અને વસ્તી વધારાના આધારે એમની લોકસભાની સીટો ન વધે તો એના દ્વારા તેઓ વસ્તી ન વધારવા માટે પ્રેરાય। તો અમે તો આ કરી નાખ્યું છે પણ ઉત્તર ભારતની અંદર જે સીટો વધી છે તો એમને વધારે મળશે, અમને ઓછી મળશે। તો એના આધારે જે આ સ્પષ્ટ બહુમતીથી પસાર થવું જોઈતું હતું 352 મત એની જગ્યાએ 298 મત જ મળ્યા છે અને ફેલ ગયું છે। તો એના બાદ જે સીમાંકન બિલ લાવવામાં આવ્યું હતું એ આ વિધેયક પસાર થાત 131મો બંધારણીય સુધારો તો જ લાગુ થાત। અને યુટી કાયદો બિલ જે છે કેન્દ્ર શાસિત પ્રદેશનું જેમાં 35 સીટો ઉપર આ 33% મહિલા અનામત અને ફરીથી એને રીએલોકેશન કરવાનું હતું એ પણ પાછું ખેંચી લેવામાં આવ્યું। તો દક્ષિણના રાજ્યોને જે અવિશ્વાસ હતો એ દૂર કરવા માટે ગૃહમંત્રીએ એવું પણ કહ્યું હતું કે મને કલાક આપો, હું ઓફિશિયલ એમેન્ડમેન્ટ કરી આપું કે તમામ રાજ્યોની 50% સીટો વધશે। પણ તોય પસાર ના થયું। તો હવે 2027 ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન થશે, સીમાંકન બાદ સીટ વધશે અને એના બાદ મહિલાઓને 33% અનામત મળશે। એટલે 2029 ની લોકસભાની ચૂંટણીમાં આ પોસિબલ લાગતું નથી। સીટમાં વધારો અને મહિલા અનામત 2034 ની લોકસભાની ચૂંટણીમાં થશે એવું દેખાય છે।